નોટબંધ ફડાકે થઈ જાય છે ઈ સરકાર બંધ કરી દેશે અને આ દારૂ બંધ કેમ નથી થતો ઈ અમારા ગામની બાઈઓ બહેનોને અમારી ઈ વિનંતી છે। ગામ સમસ્ત નહીં પણ સરકારને છેલ્લી વખત અમે કહીએ છીએ કે ત્રણ વખત રજૂઆત કરવા છતાં હજી કોઈ પણ જાતના પગલાં લેવાના નથી અને હવે નહીં થાય તો હવે ગાંધીનગર સુધી અમે જઈશું। દારૂના દૂષણે અનેક ઘર વિખેરી નાખ્યા। દારૂના દૂષણને કારણે અનેક મહિલાઓ વિધવા બની। દારૂની સામે લડવા માટે હવે ગામના લોકો ભેગા થાય છે। હવે એ લોકોમાં એટલી જાગૃતિ આવી છે કે આ તો બંધ કરાયા સિવાય કોઈ ઓપ્શન જ નથી। આખું બંધારણ બનાવવામાં આવે છે જેમાં સમાજ નક્કી કરે છે કે દારૂનું દૂષણ તો સમાજમાં નહીં ચલાવી લઈએ અને જો આવી રીતના જ બધા ભેગા થાય તો ઘણા અંશે સમાજમાં બદલાવ આવી શકે છે। પણ એ બદલાવ ક્યારે આવશે? જ્યારે ખુલ્લેઆમ દારૂ વેચાવાનું બંધ થશે, જ્યારે ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતું હોય અને એને રોકવા માટે કોઈ જ ન હોય ત્યારે ઘણા બધા પ્રશ્નો થાય। ગુજરાતમાં એમ પણ દારૂબંધી તો છે જ પણ એક આગળ પર હોય છે કારણ કે આપણે ગ્રાઉન્ડ પર જઈએ ત્યારે આપણને ખબર છે કે તમે જ્યાં માંગો જ્યારે માંગો ત્યારે દારૂ હોમ ડિલિવરી પણ થાય છે અને અડ્ડાઓ ચાલે જ છે, બુટલેગરો બેફામ બન્યા જ છે। આ રોજના સમાચાર છે। આ તમે જે દ્રશ્ય જોયા એ અમરેલી પાસેના બાબરાના કલોરાણા ગામના છે। ગામના લોકો અડધી રાત્રે બાપા સીતારામના ઓટલે ભેગા થાય છે। ભેગા થવાનું કારણ શું છે? તો ગામમાં 3 લોકોના મૃત્યુ દારૂને કારણે થઈ જાય છે। એ ત્રણેય મહિલાઓ વિધવા બને છે અને ગામના લોકો હવે એવું કહી રહ્યા છે કે હવે અમે ખૂબ કંટાળ્યા છીએ। ગામની અનેક મહિલાઓ વિધવા બની છે, નાના નાના બાળકો મૂકી અને લોકોના મૃત્યુ થઈ ગયા છે અને આ દૂષણને દૂર કરવા સિવાય હવે કશું જ નથી। ગામમાં આ દૂષણ દૂર થાય એના માટે અમારે જેવી રીતના લડવું પડશે એવી રીતના અમે લડીશું। મહિલાઓ ત્યાં આક્રોશિત થઈને કહી રહી છે કે આ ખુલ્લેઆમ વેચાતા દારૂ બંધ કરવામાં આવે। સમાજ પણ હવે ઘણા અલગ દિશા તરફ વળી રહ્યું છે કારણ કે સમાજના બંધારણથી લઈને જ્યારે સમાજ ભેગું થાય છે ત્યારે દારૂ સામે, દારૂના દૂષણ સામે લડવાની વાતો કરે છે પણ ખરેખર દારૂના દૂષણ સામે લડવા માટે કેવી રીતના લડી શકાય એ પણ મોટો પ્રશ્ન છે। જ્યારે તમને ખબર જ છે કે ખુલ્લેઆમ આટલું બધું દારૂ વેચાય જ છે, ખુલ્લેઆમ દારૂની રેલમછેલ છે જ, બુટલેગરો બેફામ બન્યા જ છે, પણ એની સામે લડવું કેવી રીતના? અનેક ગામડાઓના લોકો એવા છે કે જે પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસને સવાલ કર્યા કે આ ખુલ્લેઆમ દારૂ વેચાય છે એને બંધ કરાવવા માટે તમે શું કરશો? ત્યારે આ ગામના લોકો પણ ભેગા થયા છે। ભેગા થઈને એવો નિર્ણય લીધો છે કે અત્યારે તો 3 મહિલા વિધવા થઈ છે, આગળ હવે બીજા કોઈને વિધવા થવા માટે અમારે નથી મૂકવાના। એટલે ગામના લોકો એ બાપા સીતારામના ઓટલે બેસી અને નિર્ણય કરે છે કે આ વિષય પર આપણે લડીશું। પહેલા એ ગામના લોકો શું કહી રહ્યા છે, એમની વેદના શું છે તે સાંભળો। શું કહેશો આજે કલોરાણા ગામે બધા ભેગા થયા છો? અમે એક વિનંતી સરકારને ગામને કરવી છે કે આ દારૂ બંધ કરો। દારૂ બંધ કેમ નથી થતો અને આ નોટબંધ ફડાકે થઈ જાય છે ઈ સરકાર બંધ કરી દેશે અને આ દારૂ બંધ કેમ નથી થતો ઈ અમારા ગામની બાઈઓ બહેનોને અમારી ઈ વિનંતી છે। એટલે દારૂડિયા હેરાન કરે છે કે દારૂ વેચવા વાળા હેરાન? દારૂ પીવા વાળા હેરાન કરે છે ને દારૂ વેચવા વાળા હેરાન કરે છે। પોલીસ ગામમાં આવે છે કે નથી આવતી? ઈ આવે આટો મારીને વ્યા જાય। તો પોલીસને આ બાબતે ગામે ક્યારેય ધ્યાન દોરેલું? ઈ તો કઈ ખાસ ખબર નથી। શું નામ તમારું? રાજુભાઈ ડાભી। રાજુભાઈ, શું કહેશો આજે કલોરાણા ગામ આખું ભેગું થયું? કલોરાણા ગામ આખું વ્યસન મુક્તિ માટે ભેગું થયેલું છે। કેવા પ્રકારની વ્યસન મુક્તિ અને હાલ પરિસ્થિતિ શું છે ને પ્રશ્ન શું છે? છેલ્લા 25 દિવસની અંદર 3 મૃત્યુ થયા છે અમારા ગામમાં। દારૂ પીવાથી ઘર કંકાસ થાય છે જેના કારણે 3 વ્યક્તિએ દવા પીને આત્મહત્યા કરેલી છે। એના કારણે આખું ગામ ભેગું થયું છે અને હવે દારૂબંધી કરવાની છે। દારૂબંધી નહીં થાય તો તમે શું આગામી દિવસોમાં ગામ સમક્ષ કરશો? ગામ સમસ્ત નહીં પણ સરકારને છેલ્લી વખત અમે કહીએ છીએ કે 3 વખત રજૂઆત કરવા છતાં હજી કોઈ પણ જાતના પગલાં લેવાના નથી અને હવે નહીં થાય તો હવે ગાંધીનગર સુધી અમે જઈશું। પોલીસ આ ગામમાં આવે છે કે નહીં? પોલીસ આવે છે। તો દારૂ કઈ રીતના વેચે છે? હવે એ જ નથી સમજાતું, પોલીસ આવે છે છતાં દારૂ કેમ વેચાય છે? બાબરા મામલતદાર ને કે પોલીસ ને કે આ બાબતે તમે રજૂઆત કરી? અમરેલી રજૂઆત કરી, બાબરા રજૂઆત કરી, છતાં જે 5 દિવસ બંધ રહ્યો ત્યાર પછી દારૂ એમને પાછો ચાલુ થઈ ગયો। સરકારને શું સંદેશો દેવા માંગશો? સરકારને કે આ દારૂ જે લોકો દારૂ વેચે છે એને કડકમાં કડક સજા કરે। શું નામ તમારું? સંપાવ્યા। ચંપાબેન, કલોરાણા ગામ આખું ભેગું થયું છે દારૂને લઈને, શું બાબત શું હોય? બાબત આ દારૂ નમતે જ થાય ને। આ બે 3 કેસ મર્યા, બધાને બસ નાના નાના જ છે। ગામમાં દારૂ વેચાય છે? દારૂ તો ક્યાંક વેચાતો છે ને, ટોસ પીવે ને, નકર તો ક્યાં ઘરે નહીં પાડતા હોય।
મૂળ કલોરાણા ગામની મહિલાઓની શું પીડા શું છે? પીડા બિચાર્યું બાયું હાન થાય કે દારૂ પીને કોથળી આવે મગજમારી કરે. પોલીસ પાસે અને સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર આગળ ને પોલીસ આગળ આપણે એ જ નિયમ લેવાનો છે, કલોરાણા અંદર દારૂ બંધ થવો જોઈએ. કેટલા સમયથી ના દારૂનું દૂષણ આ ગામમાં આવ્યું? દારૂ તો ઘણા સમયથી એમના હાલે છે. વાત સાંભળી છે કે 3 જેટલા યુવાનો આ 3 જુવાન તો 1 મહિનાની અંદર માં 3 જુવાન વહી ગયા. એના બાલ બચ્ચા ની બધે બાળ બચ્ચા બધાને બે જ છે, પણ નાના નાના. મૂળ દારૂના દૂષણના પુત્રો એ બધા એના પિતાની છત્રછાયા એવું આ દારૂના ઓલેથી ન. ગુજરાતમાં આ સમસ્યા છેલ્લા કેટલાય સમયથી છે. એટલે આપણે જ્યારે વાત કરીએ કે એક વ્યક્તિઓના મૃત્યુ થાય કે પછી એક સાથે લઠ્ઠાકાંડ થાય તો જે ચર્ચામાં આવે છે, કારણ કે કોઈ માણસ દારૂ પીને જો મૃત્યુ પામે છે, જે દેશી દારૂ પીતા હોય છે એના કારણે મૃત્યુ પામે છે, તો એની ચર્ચા પણ નથી થતી. એની ચર્ચા એટલે નથી થતી કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂ પીને મૃત્યુ પામનારની ચર્ચા કેવી રીતના થઈ શકે. પણ આ ખૂબ મોટી સમસ્યા છે આપણા ગુજરાત માટે, ગુજરાતના યુવાનો માટે, જે દિશા તરફ જઈ રહ્યા છે ખૂબ ખોટી અને ખરાબ દિશા છે, જેમાં આખા ને આખા પરિવાર વિખાઈ જાય છે. હવે આ જે 3 મહિલાઓ વિધવા થઈ છે, 3 મહિલાઓનું શું, એના પરિવારનું શું, એ જે નાના નાના બાળકો હોય છે એનું ભવિષ્ય શું, એ બધા જ પ્રશ્નો શેષ રહે છે. જ્યારે આવી ઘટનાઓ સામે આવે ત્યારે ગુજરાતના લોકો અત્યારે જે રીતના જાગૃત થયા છે એમ બધી જ જગ્યાએ જાગૃત થાય તો ઘણું બધું બદલાઈ શકે છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.